બહેનો ને ભાઈઓ ને બહેનો અમે આજે નીકળી ગયા હતા વાળ કપાવવા માટે અને રસ્તામાં જ અમને 4-5 છોકરાઓ મગર પકડતા દેખાયા. આગળ જતા અમને ગાય માતાના દર્શન થઈ ગયા, જે ગઈ વખતે થયા હતા અને અમારો વિડીયો સુપર હિટ થઈ ગયો. તો આ વિડીયો બી સુપર હિટ થશે. આગળ જતા જ અમે પપ્પુનું રમકડાનું રોલર જોયું. ભાઈ સામે જવો, ફ્રીજ આવ્યો મોટો. બ્રિજની નીચે નીકળતાની સાથે જ પપ્પુને પ્રેશર આવી ગયું અને પપ્પુ 2 નંબરના ઈશારા કરવા માંડ્યો. ભાઈ આગળ ઊભી રાખો, ભાઈ ઊભી રાખો, પ્રેશર જલ્દી આવી ગયું. પણ હું ના ઊભી રાખી. જે થવાનું એ થશે, પછી જોઈ લેવાશે. એક ગલ્લે પ્રેશર ઓછી કરવાની દવા મળતી હતી, ત્યાં પપ્પુ પહોંચી ગયો પ્રેશર ઓછી કરવાની દવા લેવા, પણ ત્યાંથી પણ બગાડી મૂક્યો. પ્રેશર કંટ્રોલ કરીને પપ્પુ પહોંચી ગયો છે કામી ધ રોયલ સલૂનમાં. સલૂનમાં પહોંચતા જ પપ્પુ પૈસા આપીને સેલ્ફી લેવા માંડ્યો, જેથી એવું લાગે કે પોતે સેલિબ્રિટી છે. ટેબલ પર પડેલા કાર્ટૂનને જોઈને પપ્પુ પણ થોડીવાર માટે કાર્ટૂન બની ગયો. પછી એને યાદ આવ્યું કે આપણે કટિંગ કરાવવા આવ્યા છે, એટલે પપ્પુ મુલેટ કટ કરાવવા બેસી ગયો. કટિંગ કરાવ્યા પછી યાદ આવ્યું કે અમે પૈસા તો લાયા જ નથી. સલૂનના માલિકને અમે કીધું કે અમારા વાળ પાછા આપો, પણ ના આપ્યા અને સાફ સફાઈ કરાવી. ત્યાંથી અમે સીધા જતા રહ્યા ગોપાલમાં બુંદી અને ગાંઠિયા લેવા માટે. ગોપાલમાં પહોંચતા જ પપ્પુને સમોસા ખાવાનું મન થયું, પણ એને ગેસ થઈ ગયો હોવાથી હું સમોસા લેવાની ના પાડી દીધી. લાગે છે આ કાકાને પણ ગેસ થઈ ગયો હતો, એટલે સિગ્નલ તોડીને ભાગવા. ફાઇનલી અમે પપ્પુ માટે ચા લઈ લીધી છે અને અમે નીકળી ગયા છે દુકાન જવા માટે પાછા. ફાઇનલી અમે દુકાને આવી ગયા છે. તો કેવો લાગે વિડીયો? લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આવજો ભાઈઓ બહેનો.